તો બજેટનું 26 કરોડ રૂપિયા 100 ભંડોળના છે અને 1144 કરોડ રૂપિયા રાજ્ય સરકારનું અનુદાન છે. આમ બંને લઈ અને 1193 કરોડ રૂપિયાનું આજનું બજેટ જે કારોબારી સનદ મૂકી અને કારોબારીએ મંજૂર કરવામાં આવેલ છે. સામાન્ય રીતે આ બજેટ અત્યારની જે જોગવાઈ આવક જાવકનું હોય, પરંતુ નવા બજેટની અંદર પણ હજી વધારાની પણ જોગવાઈ રાજ્ય સરકારના બજેટની અંદર આવી શકતી હોય. જ્યારે કામોની અમારી ડિમાન્ડ જે મૂકેલી હોય અને નવા જે બજેટની અંદર આવે એટલી વધારાની થતી હોય અને ખાસ કરીને તો બધી શાખાઓને જરૂરિયાત પ્રમાણે ફાળવણું કરવામાં આવતું હોય, પણ અમે એક પ્રાકૃતિક ખેતી કે જે કાયમી રાસાયણિક અને પેસ્ટિસાઇડને કારણે જે રોગચાળો વધતો જાય છે એને નિયંત્રણ કરવા માટે આપણા રાજ્યપાલ અને માનનીય વડાપ્રધાનશ્રીએ પણ આ પ્રયત્ન કરી રહ્યા છે આખા દેશની અંદર કે પ્રાકૃતિક ખેતી તરફ લોકો વળે અને લોકોને સારા ફળ હોય, સારા શાકભાજી હોય કે કઠોળ અને અનાજ પ્રાકૃતિક એટલે કે ગાય આધારિત ખેતીથી થઈ અને જે રોગને નિયંત્રણ લેવા માટેના જે પ્રયત્નો કરી રહ્યા છે. અમે રાજકોટ જિલ્લા પંચાયત પહેલી વખત એવું છે કે અમે 60 લાખ રૂપિયામાં ફાળવીએ છીએ અને દરેક તાલુકાની અંદર જે અમારી જિલ્લા પંચાયતની જે બિલ્ડિંગો જે પડ્યા જ છે, અમારી પાસે વધારાના બિલ્ડિંગો છે, એની અંદર અમે એક વેચાણ કેન્દ્ર માટે ખેડૂતોને એક સુવિધા આપશું, શેડ બનાવીને થોડી વ્યવસ્થાઓ આપીને કે પોતાની પ્રાકૃતિક ખેતીનો જે ઉત્પાદન કરી રહ્યા હોય એના વાર નક્કી કરી અને ત્યાં વેચાણ પણ કરી શકશે. એના માટેની અમે સુવિધા આપવાના છીએ અને અમારી સખી મંડળો દ્વારા પણ અમે એનું વેચાણ કેન્દ્રો શરૂ કરાવી એના માટેનો અમે એક મુખ્ય પ્રયત્ન રજૂ કરેલ છે. આમ તો ગયા વખતે 30 લાખ રૂપિયા એક સદસ્યને પોતાના વિસ્તારની અંદર વિકાસ માટેની જે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ વખતે અમે એને 35 લાખ રૂપિયા એટલે કે 20% વધારા સાથે 35 લાખ રૂપિયા નવું જે આવનારી બોડી ને એના સદસ્યોને 35 લાખ રૂપિયા પોતાના વિસ્તારમાં વાપરી શકે એવી જોગવાઈ કરી છે. એટલે કે 30 ને બદલે 35 લાખ રૂપિયાની જોગવાઈ કરી. કદાચ સૌરાષ્ટ્રની અંદર વધુમાં વધુ હું માનું છું કે આપણે આપીએ છીએ. બાંધકામ શાખાની જે અધ્યક્ષતાને હતી અને જે 15 કે 20 જેવી 25 જેવી જે દરખાસ્ત 24 હતી એમાં બધાએ જે કામો ખાસ કરીને તો પંચાયત ઓફિસો અને તલાટી આવાસ એને આપણે સાથે લઈ અને જે એવા 96 જેટલા જિલ્લાની અંદર ખૂટતા હતા જે ગ્રામ પંચાયત બિલ્ડિંગો એના માટેના 96 જેટલાને આજે મંજૂરી આપી અને જે ઘટતા હતા એ પૂરતા કરીશ.